આજે ખરાબ બપોર પછી થઈ ગઈ. એમ તો સવારની થોડી ખરાબ જ હતી, માથું બહુ દુખતું હતું ને હજી થોડું દુખે જ છે, અને ઉલટી ચાલુ થઈ ગઈ હતી અને તાવ આવ્યો હતો. એટલે આ ગરમીનો હોય કે કેમ ખબર નહીં કેટલું બધું કામ કર્યું. હમણાં બહુ કપડાં ધોયા, બ્લેન્કેટ ને એવું, તો થાક લાગ્યો હોય એવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આ ટુવે ફેરવાનું ચાલુ કર્યું છે. છોકરીને આવડે નથી, બે હાથું નહોતું પણ પરાડે ધીમે ધીમે કરીને બે ગઈ અને આવી રીતે ફેરવાનું આવડે નહીં. છોકરી જાદુ નાખી દે વધારે થઈ જાય, થોડું નાખે તો ભૂકો થઈ જાય. એટલે પેલા પલાળવાની હોય કા? જો પેલા છે ને આને ટુવેને અડધી કલાક પલાળી દીધી. એમાં નાખ્યું જરીક તેલ વધારે નાખીને તો સારું, પણ અમારે તાર પપ્પાએ ના પાડી ઓછું તેલ નાખ્યું, ઓછું નકર છે ને એકદમ જો લાલ જેવી અસર વેસાથી લીધી હોય ને એવી ટુવે જો આવી થઈ જાય. તેલ વધારે નાખો ને જોવી હા, આપણે ઓછું નાખ્યું હતું ને આને ઓછું નાખમાં એટલે એવી થઈને એકદમ આપણે વેસાથી લઈને એવી થઈ જાય. પછી આને પાછી થોડાક તપીને ઓઘાવીને અને પાછી તડકે નાખી દેવું. પછી દોર હોય કોક વીણી લે એટલે થઈ જાય સરસ. એટલે પલાળીને આપણે અડધી કલાક રહેવા દીધી. એમાં ખારો નાખવાનો અને સેજ આંગળી હતું પાણી ગરમ નાખવાનું. એટલે પછી અગાસી ઉપર 5 થી 6 દી રાખવાની. હા, એટલે જો આવી રીતના છે ને થઈ જાય. પછી હવે અમે લઈ આવ્યા છીએ અને મમ્મી જો ભેળવાનું કામ કરે છે. આપણું આ દેશી સ્ટાઇલનો જો ઘંટડો અને બધું ઘંટીએ જઈને તો બરો આપણે જોઈને એવી તુવેર થાય નહીં અને બદલાવી લે આપણે કેવી. જો મમ્મી આ રીતે ભેળે છે. આ રીતે આવી રીતના નીકળે રાખે. જો પછી આવી રીતે ખાઈને લઈને જાણે આવી રીતે જો આમાં છે ને પછી હવે આપણે દાળ ચારવાની ચાયણી હોય ને આગળ તમને દઉં નીચું. તો આવી રીતના ચારી લઈને એટલે ઉપરથી ફતરા બધા બહાર નીકળી જાય. પતરા નહીં, આખી નીકળી. અહીંયા આપણે કોઈ દી કરી નથી એટલે કઈ ખબર ન હોય. આખા નીકળી જાય. ફરિયામાં છે ને મમ્મી આ રીતે નીકળી ગઈ. અને આ રીતે પછી આમાં જો પાછા આમાં અને પછી પાછી આમાં ભેળવામાં રાખી દેવા એટલે હું એમાં નીકળે રાખે ને પછી આ છે ને અમે પાછું એને હૂકવી દેવું કા મમ્મી? હા, અને આપણે જો આ બાચકું ભર્યું છે ને મમ્મી કે આજે હું આ કરી નાખું ને પછી દહીણા ને એવું આવે ને તો દહીણા કરવા પડે. એટલે કે આ બધું એટાણ થઈ જાય ને તો ઉપાધિ નહીં. ડાયર અત્યારે કેટલી મોંઘી છે તુવેરની. એટલે કે આ માથી થાય ત્યાં સુધી તો કરી દો. આ છેલ્લી વાર થાય કા? પછી કે નથી બેહાતું. ભગવાનની દયા કે થાય ત્યાં સુધી કરીએ. પછી કે નો બેહાય તો શું કરું? અને આ થોડુંક અઘરું છે, કઈ એમને થાય નહીં, વાર લાગે બહુ બધું કરતું જ આવું. અને મને તો આવડતું જ નથી. આમાં વળી કા ભૂકો થઈ જાય ને આખી નીકળી જાય ભેળતા. આપણને હજી આવડતું નથી એટલે મમ્મી ભેળતા હોય. અમે ચણાની દાળે આમ કરી લઈ. જો આ છે ને આવી રીતે થોડી ઓઘાવી લેવું ને તમને બતાવશું અમે ઓઘાવી. આંબેલું લીધું છે અમે ઓઘાવી લઈને એટલે આ રીતે પછી જો આ હુપડા હું ઝાટકી નાખશે ને આ રીતે મમ્મી ફરિયામાં બેસી ગયા છે. આપણે ભેળાઈ ગઈ છે અને મમ્મી ચારતા જાય છે. અને આપણે જોઈએ તડકે ઘડીક વાર નાખી દઈએ ને એટલે હું પછી ઓઘાવાની છે કા? પછી ઓઘાવશું એટલે જો આપણે અહીંયા પાણી કરી દઈએ છીએ. થોડીક વાર થઈ જાય ને પછી ઓઘાવીને ચારી અને પછી પાછું છે ને આને અગાસી ઉપર 2 થી 3 દિવસ રહેવા દઈએ ને એટલે સરસ. આમાં કોઈ દોર હોય ને એમાં ફોતરા ઉખડી જાય. પેલા 2-3 દિવસ તપાવવાની પછી આને ઓઘાવવાની એટલે આમાં દોર જે હોય ને એ એકદમ સરસ નીકળી જાય. આ રીતે જો પછી વીણી લેવાનું અને પછી એમાં કોક આપણે હોય ને ફોતરી વાળી વીણી લેવાના એટલે સરસ આપણે ઘરની દાળ બની છે. સરસ થઈ ગયું તો જો મમ્મીએ બધી હવે કરી નાખી છે ને જો આ ચારવાનું કામ હવે છેલ્લું છે આ રીતે. પછી એમાંથી નીકળે એટલી ભરવાની છે. જો આ એટલે નીકળી છે એટલે આ રીતે એમાંથી ઉપર ત્યાંથી નીકળી જાય છે. અને આપણે જો અહીંયા ખાટલે સૂકવી દીધી છે. તડકે સૂકવાઈ ગઈ છે.
હવે પછી આને હવે 4 થી 5 દિવસ છે ને તપવી નાખશું તડકામાં, એટલે સરસથી કોઈ પણ ફોતરું હોય ને તો હજી ઉખડી જાય, અને પછી ઓઘાવી નાખશું હાંબેલા વડે. જો આપણે હાંબેલું રહ્યું, જો હાંબેલાથી પછી છે ને ઓઘાવી નાખશું. પછી ઓઘાવીને ચારી નાખશું ને ફોતરી હોય વાવલી નાખશું. ત્યાર પછી તૈયાર થઈ જાય. વીણવાની હોય વીણી નાખશું, કોક આપણે હોય ને એમાં વીણી નાખશું. પછી ડાયર આપણે થઈ જાય તૈયાર. જો મમ્મી છે ને બારી ડાળનું કામ કરે છે અને આપણે રસોઈ કરીએ છીએ, રોટલી બનાવીએ છીએ. એટલે શું બે કામ મારે પતી જાય. એટલે આપણે પહેલાં સવારનું બધું કામ કરી લીધું અને ત્યાર પછી આપણે રોટલીને શાક કર્યું, રોટલી કરી, રોટલા અને 2 શાક કર્યા. જો મમ્મી કે હું અત્યારે ઠંડુ હોય ને બહાર ફળિયામાં, પછી બપોર પછી તો છે ને તડકો અને નીચે તપતું હોય, એટલે એ કાંઈ ખુરશી ઉપર બેઠા બેઠા હાલે નહીં, ઠંડો હોય એટલે માંડ બેસી ગયા છે અને પછી માંડ ઊભા થશે એવું છે. એટલે એ કે એટલું થઈ જાય એમ. અને આપણે રોટલે રસોઈ બનાવી નાખીએ. રસોઈ બની જાય પછી કિચન સાફ કરીને જમી લેશું. જમીને પછી પાછું બપોર પછી હતું એનું એવું છે બધું કામકાજ. અને પ્રકૃતિબેનને જો કાલથી એક્ઝામ ચાલુ થાય છે, એટલે આજે ગયા છે ટ્યુશન. કાલથી એને એક્ઝામ ચાલુ થઈ જાય છે અને 13 તારીખેથી પછી બસ વેકેશન પડી જાય છે. ઉનાળું વેકેશન ચાલુ થઈ જાય ધબધબાટી ઘરે. આપણે છે ને 2 પડવાળી રોટલી બનાવીએ છીએ. અમારે છે ને રોજે 2 પડવાળી રોટલી હોય. તમને ખબર તો છે કે અમારે બધાને 1 પડવાળી હાલે છે, પણ નરેશ માટે છે ને રોજ 2 પડવાળી રોટલી હોય. હું તમને એનું શૂટિંગ બતાવીશ એક દિવસ. આ તો હું વણું હું શૂટ કઈ રીતે કરી શકું એના માટે છે ને હું તમને એનું પણ શૂટિંગ બતાવીશ. 2 પડવાળી રોટલી છે ને 2 ગુંદલા લઈને સરસથી આગળ ખોલું ને એ તમને હું બતાવું, પણ ઓમ ન બતાવી શકું. એ હું તમને બતાવીશ કાલના વિડીયોમાં બતાવીશ. 2 પડવાળી રોટલી અમે કઈ રીતે બનાવી એવી જ રીતના હોય. પહેલાં હું આવી ને ત્યારે મને ન આવડતી, પણ હવે પછી મને છે ને આવડવા માંડી છે. અને હવે આપણે જો બધું કામકાજ થઈ જાય પછી આ તો ખટમીઠું સેવ ટમેટાનું શાક બનાવ્યું છે સરસ, એવું ખાવાનું મન થયું. અને કેરીની કટકી, મરચાં ખાતી ને તો મરચાં હતા બંધ થઈ ગયા. મરચાં ખાતી ન કહેતી મારા ફેવરેટ મરચાં, તો મરચાં હતા બંધ થઈ ગયા. હવે કેરી ખાઈ તાવથી હદે તાવથી ખાઈ કેરી. એવું છે હવે શરીર એવું થઈ જાય ને એ કંઈ હોતું નથી. ગમે એ ખાવ. તો ચાલો હવે આપણે છે ને રોટલી બનાવી લઈએ, પછી નરેશને જમવા આપી દઈએ, પછી આપણે જમી લઈએ. જમીને પછી પાછા મળીએ આપણે બપોર પછીના કામમાં. જો છે ને આજે સાંજના વાગી ગયા છે 8, એટલે આપણે બપોર પછી વિડીયો શૂટ નથી થયું, કેમ કે છે ને મારી તબિયત બહુ જ આજે ખરાબ બપોર પછી થઈ ગઈ. એમ તો સવારની થોડી ખરાબ જ હતી, માથું બહુ દુખતું હતું ને હજી થોડું દુખે જ છે, અને ઉલટી ચાલુ થઈ ગઈ હતી અને તાવ આવ્યો હતો. એટલે આ ગરમીનો હોય કે કેમ ખબર નહીં, કેટલું બધું કામ કર્યું હમણાં, બહુ કપડાં ધોયા, બ્લેન્કેટ ને એવું, તો થાક લાગ્યો હોય એવું મને લાગે. એટલે જો આપણે શ્રીખંડ લઈ લીધું હતું, નકર તો જો આ મજા નહોતી તો પૂરી ન બનાવત, પણ શ્રીખંડ લીધેલું હતું એટલે શ્રીખંડ આયરમમાં બધા પૂરી જ ખાય છે. એટલે છે ને આપણે પૂરી બનાવી છે, અને મારે તો ખાલી ઓનલી ખીચડી ખાવી છે, કેમ કે મજા નથી ને પેટમાં દુખે છે ને, એટલે શ્રીખંડ પૂરી કાંઈ ખાવાનું મન નથી, એવું ભાવ કે હફજ નથી એવું છે. તો આપણે જો પૂરી બનાવી છે, જાડા લોટની પૂરી બનાવી. નરેશને છે ને જાડા લોટની પૂરી ભાવે. પૂરી છે ને આમાં તેલ ન રહી, આપણે છે ને સેજ જાડો થોડો વધારે હોય અને ઝીણો ઓછો હોય, એમાં સેજ મોણ નાખવાનું, બહુ જાજુ નહીં નાખવાનું, નકર ભાખરી થઈ જાય. સેજ મોણ નાખવાનું, સેજ નિમક નાખવાનું. સરસથી જો આ પૂરી બને છે ને આવી પૂરી બનાવો મજા આવે ખાવાની. ઓલી પૂરી કરતા છે ને આ પૂરી ભાવે. અને એની સાથે અડદના પાપડ છે, શ્રીખંડ છે. જો અડદના પાપડ બાપ દીકરીને ખાવાતા ને એની માટે એ છે. અને હજી એક વસ્તુ છે, એનું બેટર તૈયાર થઈ ગયું છે. આપણે તો આના મમ્મી માટે ભજીયા બનાવવાના છે. તેલ મુકાઈને એટલે મમ્મી એમ કે મને ભજીયા બનાવી દે છે, એને ભજીયા ફેવરિટ છે તે માટે. એટલે તેલ જ્યારે મુકાઈ જાય એટલે એમ કે મારા હાથ એક ઘાણો કરી નાખજે. પણ આપણે જો બેટર તૈયાર કરી દીધું છે, મજા હોય કે ન હોય પણ આપણે કોઈને ના પાડતા નથી, કેમ કે ખાવું તો પડે ને ટાઈમે, અને આપણે મજા હોય કે ન હોય આપણે તો કરવું જ પડે. એટલે આજે છે ને મને તો ક્યાંય ગમતું નથી, ક્યાંય હફત નથી, કેમ કે માથું બહુ જ દુખે છે, આ મધબારું માથું દુખે છે. તો કાંઈ વાંધો નહીં, આપણે છે ને હવે આ બધાને જમાડી લઈએ, વાસણમાં ને સાફ કરી લઈએ, ત્યાર પછી આપણે ખીચડી એવું ખાઈ લઈએ. કેમ કે અત્યારે મેનુમાં કેટલું છે તમને ખબર છે. જો પૂરી, શ્રીખંડ તો ઓલરેડી આપણે રેડીમેડ જ લઈ આવ્યા છીએ, ત્યાર પછી છે ભજીયા, ત્યાર પછી અડદના પાપડ અને બટેટાનું શાક, અને મારા માટે ખીચડી.
એટલે 6 વસ્તુ મેનુમાં છે. આપણે અત્યારે ઓલરેડી એટલું જ હોય છે, બપોરે એટલું જ હોય છે. આપણે મેનુમાં તો કોઈ વાત જ પૂછોમાં એટલું હોય છે. સવારે ઓનલી 4 રોટલી થાય છે, કેમ કે સવારે હું પપ્પા બે જ નાસ્તો કરીએ છીએ, બાકી આ બધા નાસ્તો નથી કરતા. જો એ નાસ્તો કરતા હોત તો સવારે 5 થી 7 મેનુ હોય, એટલે નથી કરતા. એ થોડુંક આપણા માટે ફાયદો છે, ને કરે તો સારું, નથી કરતા તો મારા માટે થોડોક ફાયદો છે, કેમ કે સવારે આ બધા અલગ અલગ હોય, કેમ કે ખાવાના બધા શોખીન છે મારા ઘરમાં. તે માટે જો હવે આપણે છે ને અહીંયા સુધી વિદાય લઈશું વિડીયામાં. કાલે મળશું, કેમ કે આજે મમ્મી સવારમાં દાળ કરી આપણે તુવેરની, અને મેં બધી રસોઈને કામ ને એવું બધું કર્યું છે. બધું મજા નહોતી પણ તોય કામ તો કરવું પડે. ત્યાર પછી હવે આપણે છે ને જમી લેશું. જમીને વાસણ ને એવું કરીને થોડુંક આપણે વિડીયાનું કામ છે થોડું કરી લેશું, કેમ કે મને છે ને શું ના ગમે. હું ગમે ત્યારે મજા ન હોય તો હું સૂતી જ નથી. ઓલરેડી જો આપણે બોટલ ચડાવી હોય ને તો જ હું સૂવું છું, કેમ કે સૂઈએ ને તો બીમારી ઘર કરી જાય. એટલે એની કરતાં છે ને એનો નાશ કરવાનો, બીમારીને ભગાડવાની હોય. આપણે કાંઈ એને ઘરમાં આવવા હોય એવું નહીં કરવાનું હોય. તો ચાલો હવે છે ને આપણે છે ને જમીન સૂઈ જશું. એટલે અત્યારે બધાને ગુડ ઇવનિંગ. રાતે સુવો ત્યારે મને યાદ કરીને ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે મળશું કંઈક નવા વિડીયો સાથે, કંઈક નવી વસ્તુ સાથે. બાય બાય.